આપ જોઈ રહ્યા છો કનેક્ટ ઇન્ડિયા ન્યૂઝ, આપની સાથે હું છું અનસ દાવડા। ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચુચલા પ્લોટ વિસ્તારમાં 90 ઉપરાંત ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે, જેને લઈ લોકોની હાલત કફોડી બની છે। છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા છે। આ વિસ્તારના રહીશો દ્વારા ફિરદોસ હાજી કોઠીને રજૂઆત કરતા ફિરદોસ હાજી કોઠી દ્વારા 3 પાણીની મોટરો અને 2 જેસીબી મૂકી તાત્કાલિક ધોરણે પાણી કાઢવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઘરોમાં વરસાદી પાણી ભરાવાથી ઘર વખરીને મોટું નુકસાન થયું છે, જેને લઈ ફિરદોસ કોઠી દ્વારા બપોરે ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને રાત્રે પણ અસરગ્રસ્ત લોકોને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે। જ્યાં સુધી સંપૂર્ણ પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી આ કામગીરી ચાલુ રહેશે, તેમ ફિરદોસ હાજી કોઠી દ્વારા જણાવવામાં આવ્યું છે। કયો વિસ્તાર છે, શું કામગીરી અને ખદીજતુલ કુબરા વિસ્તાર કહેવાય છે, ચુચલા પ્લોટ। સવારે 7:45 વાગે એના યુવાનોએ મને ફોન કર્યો। તાત્કાલિક હું અહીંયા આવીને 3 મોટરો મૂકી પાણી કાઢવાની, પછી નાના બાળકો, વૃદ્ધ મહિલાઓ, બધા કોઈના જે ઘરોમાં પાણી ભરાઈ ગયું ત્યાં જમવાનું બન્યું નહોતું એ લોકોને ફૂડ પેકેટ આપ્યા। બપોરનું જમવાનું આપ્યું, રાતના જમવાનું અત્યારે બનાવવાનું ચાલુ છે। રાત્રે બી અમને જમવાનું મળશે અને તાત્કાલિક અસરથી અમે લોકો પાણી પૂરું નીકળશે ત્યાં સુધી મારી હાજરી અહીંયા રહેશે। કેટલા ઘરોમાં પાણી ઘૂસી ગયું? લગભગ અહીંનો વિસ્તાર જે છે 300 મકાનોનો છે, એમાંથી ત્રીજા ભાગના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે અને રોગચાળો પાણી પૂરી દહેશત છે, એટલે આવતીકાલે અમારું ફરતું દવાખાનું એમ્બ્યુલન્સ આવશે જે નિઃશુલ્ક સેવા કરશે। પ્રશાસનને અમારી અપીલ છે કે તાત્કાલિક સહાય આપી આ લોકોને જે તકલીફ છે એ દૂર કરવા મારી વિનંતી છે। આ પાછલા 15 વર્ષથી સ્થાનિક લોકોને એવું કહેવું છે કે પાછલા 15 વર્ષથી આ લોકો યાતના ભોગવી રહ્યા છે અને એમનું એમ કેવું છે કે ભાઈ કાઉન્સિલરો કોઈ આવતા નથી, કોઈ કામ કરતા નથી। કાઉન્સિલરોનો બી મારી અપીલ છે કે ભાઈ એ લોકો બી આવીને અમારા કામમાં હાથ વધારી શકે અને પ્રશાસન વહેલી તકે અહીંયા જે વસ્તીને તકલીફ પડે છે તાત્કાલિક અસરથી મદદ કરી ના સમસ્યાનું કાયમી નિરાકરણ આવે એવી મારી અપેક્ષા છે। 2 જીસીબી અમે લગાવેલા છે પાણીના નિકાલ માટે, શક્ય એટલી અમે મદદ કરીએ છીએ અને એના સ્થાનિક યુવાનોનો અમને પૂરો સપોર્ટ છે। જય હિન્દ। કયો વિસ્તાર છે, ચુચલા પ્લોટ। અમારી સમસ્યા એ છે કે અમારે પાણીનો નિકાલ કોઈ હર વર્ષે 40 વર્ષથી સીધું આ પાણી અહીં ભરાઈ રહે છે, કોઈ એની સમસ્યા આજ સુધી નથી કરી। કોઈ ગટર લાઈન બી નથી કે રોડ સીધા બનેલા બી નથી। અમારી સમસ્યા આજે પેલા ઉદ્યોગપતિ ફિરદોસ હાજી કોઠી એમને આવીને અમારી બધી સમસ્યા કરી। 4 મોટરો નાખી પાણીની, એના અંદર ખાવાનાની વ્યવસ્થા બપોરની કરી, રાતની કરી, બધી જ વ્યવસ્થા કરીને એમને કમ્પ્લીટ કામગીરી કર્યું છે। કોઈ જાતની એની કોઈ સમસ્યા, અમારા કાઉન્સિલર તો એક બી દેખાતા જ નથી, કઈ ગયા તો અમે ખોળવા નીકળવા પડે અમારે। એમને એકલા ખાલી વોટ લેવા જ આજ સુધી કઈ કામ કર્યું નથી। શું માંગ કરો? અમારી માંગ એ છે સીધા અમારા રોડ સીધા બનાવે, આ નીકો અમને બની આવે, તમારી કાયમ માટેની નિરાકરણ આવે પાણીની, અમારી પાણીની કાયમ માટે નિરાકરણ આવે, ચાહે નીક બનાવે યા રોડ બનાવે, એવા તો અમારે પાણીની સીધું નીકળી જાય એમ રોડ પર। અનવર હુસૈન ગોરા।